વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આંતરાલીય ધાત્વીય ઓર બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ વિશે લર્ન કર્યું. એની સાથે આપણા બે હાઇડ્રાઇડ ઓવર થયા. પહેલું આપણે આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ કમ્પ્લીટ કર્યું. બીજું ધાત્વીય આંતરાલીય ઓર બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. અને આજના લેક્ચરમાં આપણે હાઇડ્રાઇડનો ત્રીજો પ્રકાર દેટ ઇઝ મોલેક્યુલર ઓર કોવેલેન્ટ હાઇડ્રાઇડ તેના વિશે લર્ન કરશું. So we'll start our topic based upon molecular or covalent hydride. Molecular hydride ને જ આણવીય હાઇડ્રાઇડ કહેવાય. એને જ કોવેલેન્ટ ઓર સહસંયોજક હાઇડ્રાઇડ કહેવાય. એટલે મોલેક્યુલર હાઇડ્રાઇડ તે જ કોવેલેન્ટ હાઇડ્રાઇડ છે અને આણવીય હાઇડ્રાઇડ તે જ સહસંયોજક હાઇડ્રાઇડ છે. પહેલું આપણા માઇન્ડમાં એ ક્લિયર થવું જોઈએ. આણવીય હાઇડ્રાઇડને જ સહસંયોજક હાઇડ્રાઇડ કહેવાય અને મોલેક્યુલર હાઇડ્રાઇડને જ કોવેલેન્ટ હાઇડ્રાઇડ કહેવાય. તો એ પોઈન્ટ પહેલા આપણે ક્લિયર કરવાનો. કયા તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો કયા કયા? તો સમૂહ નંબર 13, 14, 15, 16 અને 17. આટલા જે તત્વો છે પી વિભાગના તત્વો તે આ પ્રકારના હાઇડ્રાઇડ રચે છે. અહીંયા આપણે અપવાદ યાદ રાખવાનું. પી વિભાગના સમૂહ 18ના તત્વો, સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વો હાઇડ્રાઇડ રચતા નથી. એટલે આના બેઝ પર કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આવે છે. પહેલા આપણે જોઈએ કોણ આ પ્રકારના હાઇડ્રાઇડ રચે. તો પી વિભાગના તત્વો જેમાં સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 17 સુધીનો સમાવેશ થાય. પી વિભાગમાં સમૂહ 18નો પણ સમાવેશ થાય, નિષ્ક્રિય વાયુ તત્વો. તો તેઓ હાઇડ્રાઇડ રચતા જ નથી. શા માટે તેઓ હાઇડ્રાઇડ રચતા નથી? કારણ કે સમૂહ 18ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2NP6 ઓલરેડી અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, માટે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખતા નથી. આમ સમૂહ 18ના તત્વો જે પી વિભાગના તત્વો છે તેમ છતાં પણ તેઓ હાઇડ્રાઇડ રચતા નથી. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન એમ પૂછે કે બધા જ પી વિભાગના તત્વો આણવીય ઓર સહસંયોજક હાઇડ્રાઇડ રચે. તો વિધાન સાચું કે ખોટું? તો ખોટું. બધા જ નહીં. સમૂહ 13 થી લઈને સમૂહ 17 સુધીના પી વિભાગના તત્વો આણવીય ઓર સહસંયોજક હાઇડ્રાઇડ રચે છે, પરંતુ સમૂહ 18ના તત્વો કે જેઓ પોતાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચનામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે, માટે અષ્ટક પૂર્ણ છે, માટે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ રાખતા નથી, માટે તેઓ આણવીય ઓર સહસંયોજક હાઇડ્રાઇડ ઓર કોઈ પણ પ્રકારના હાઇડ્રાઇડ નથી રચતા. તો પી વિભાગના કયા સમૂહના તત્વો હાઇડ્રાઇડ નથી રચતા? સમૂહ 18ના તત્વો. એનું વેલિડ રીઝન શું? તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 અષ્ટક પૂર્ણ છે, માટે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ રાખતા નથી, માટે તેઓ હાઇડ્રાઇડ બનાવતા નથી. પછી બીજું કોણ? તો એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વોમાં સમૂહ નંબર 2 માંથી બેરેલિયમ અને મેગ્નેશિયમ જે છે, એસ વિભાગના તત્વોમાં સમૂહ નંબર 2 માંથી બેરેલિયમ અને મેગ્નેશિયમ જે છે, તો તેઓ સહસંયોજક હાઇડ્રાઇડ રચે છે. આપણે જોયેલું ખબર કે મોટે ભાગે એસ વિભાગના બધા તત્વો એ આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ રચે, પરંતુ સમૂહ 2ના પ્રથમ 2 તત્વો બેરેલિયમ અને મેગ્નેશિયમ તે પોલિમરિક સહસંયોજક હાઇડ્રાઇડ રચે. આપણે એવું લર્ન કરેલું હતું. સમૂહ 2ના પ્રથમ 2 તત્વો બેરેલિયમ અને મેગ્નેશિયમ એ પોલિમરિક સહસંયોજક હાઇડ્રાઇડ છે. તો પહેલો ક્વેશ્ચન અહીંયાથી આવે કે મોલેક્યુલર ઓર સહસંયોજક હાઇડ્રાઇડ કોણ રચે? તો પી વિભાગના સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 17ના તત્વો અને એસ વિભાગના સમૂહ નંબર 2ના બેરેલિયમ અને મેગ્નેશિયમ એ માત્ર 2 તત્વો અપવાદ રીતે આ પ્રકારના હાઇડ્રાઇડ રચે. હવે આ પ્રકારના હાઇડ્રાઇડ જે છે તો તેમને શા માટે સહસંયોજક હાઇડ્રાઇડ કહેવાય? કારણ કે આ પ્રકારના જે હાઇડ્રાઇડમાં જે 2 તત્વો જોડાય તેમના વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે.
માટે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવાને કારણે આ પ્રકારના જે હાઇડ્રાઇડ છે તેને સહસંયોજક હાઇડ્રાઇડ કહેવાય. તો આપણે યાદ રાખવાનું, આ પ્રકારના હાઇડ્રાઇડમાં જોડાતા તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે, માટે જોડાતા તત્વો અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો ઓછો છે, માટે તેમને સહસંયોજક હાઇડ્રાઇડ કહે છે. ગેટિંગ? આપણે ઓલરેડી અગાડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 3માં સંયોજનો આયનીય અને સહસંયોજક સ્વભાવ જોઈ લો. તો આપણને ખબર હોવી જોઈએ કે સંયોજનનો આયનીય સ્વભાવ એ વિદ્યુત ઋણતાના તફાવતના સમપ્રમાણમાં છે. એટલે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તેટલો આયનીય સ્વભાવ કેવો હોય? વધારે હશે. તેટલો આયનીય સ્વભાવ કેવો હશે? વધારે હશે. જ્યારે સહસંયોજક સ્વભાવ જે છે તો that is inversely proportional to electronegativity difference. એટલે જ્યારે બંધથી જોડાતા બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો ત્યારે તેમનો સહસંયોજક સ્વભાવ વધારે હોય, અને વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો સહસંયોજક સ્વભાવ ઓછો અને આયનીય સ્વભાવ વધારે. હવે આ પ્રકારના હાઇડ્રાઇડમાં જોડાતા તત્વો જે છે અને હાઇડ્રોજન જે છે તેની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ઘણો ઓછો છે. વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો ઓછો તો તેમને કયો સ્વભાવ વધારે? સહસંયોજક સ્વભાવ વધારે. માટે આ પ્રકારના હાઇડ્રાઇડ છે તેમને કેવા હાઇડ્રાઇડ કહેવામાં આવે છે? સહસંયોજક હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. તો that is well explained by the same concept that we taught in chapter number 3 periodicity chapter. આ પ્રકારના જે હાઇડ્રાઇડ જે છે તેમનું સામાન્ય સૂત્ર શું હોઈ શકે? તેમનું સામાન્ય સૂત્ર વિશે જો વાત કરીએ તો એસ વિભાગના જે હાઇડ્રાઇડ છે, એસ વિભાગ, તો તેમના માટે આ પ્રકારના હાઇડ્રાઇડનું સૂત્ર XHN, બરાબર? XHN. અને પી વિભાગના જે તત્વો છે તેમના હાઇડ્રાઇડ માટે જે XH8-N. એસ વિભાગના જે હાઇડ્રાઇડ છે તેમના હાઇડ્રાઇડનું સૂત્ર શું છે? XHN, બરાબર? કે જેમ કે વાત કરીએ તો આપણે જ્યાં N જે છે તે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, BeH2 અને MgH2. જો એસ વિભાગના તત્વો છે તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંરચના શું છે? NH2. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. માટે અહીંયા હું પ્લેસ કરું તો BeH2 અને MgH2 જે સહસંયોજક હાઇડ્રાઇડ છે. ને અહીંયા N જે છે તો તે બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, N જે છે તો તે સંયોજકતા કોષ જે છે જેને આપણે બાહ્યતમ કોષ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. સે ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો સમૂહ નંબર 13 વાત કરું તો હું અહીંયા X મૂકું, અહીંયા હું H મૂકું. સમૂહ 13 ના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 8-3 છે, બરાબર?
તો સમૂહ 13ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP1. તો બાહ્યતમ કક્ષામાં કુલ 3 ઇલેક્ટ્રોન. તો અહીંયા હું 8 - 3 મૂકું તો અહીંયા મળે મને XH8 - 3 5. પરંતુ સમૂહ 13ના જે તત્વો છે તો તેમના હાઇડ્રાઇડનું સૂત્ર જો વાત કરીએ તો એ લોકો BH3 પછી AlH3 પ્રકારના હાઇડ્રાઇડ છે. માટે તેમના માટે આ જે સૂત્ર જે છે તો તે લાગુ પડતું નથી. 13મા સમૂહના હાઇડ્રાઇડ માટે આપણે આ સૂત્ર લાગુ પાડી શકતા નથી. 1 by 1 એવા બધા જ કિસ્સામાં લાગુ પડે એવું જરૂરી નથી. મેજોરિટી કેસમાં લાગુ પડે ને અમુક કેસમાં લાગુ નહીં પણ પડે, જેમ કે 13મા સમૂહ માટે લાગુ નહીં પડે. સમૂહ 14ની વાત કરીએ તો સમૂહ 14 માટે X પછી H. સમૂહ 14ના તત્વો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP2. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો 8 - 4 માટે બને XH4. તો સમૂહ 14 જો SH4 and SiH4. પછી સમૂહ 15. તો સમૂહ 15 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP3. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો XH8 - 5. તો XH3. તો સમૂહ 15ના તત્વો NH3 PH3 પ્રકારના હાઇડ્રાઇડ છે. 16મા સમૂહના તત્વો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો XH8 - 6. તો XH2. પણ સમૂહ 16ના તત્વો XH2 નહીં, આ નહીં, પરંતુ તેઓ H2X પ્રકારના હાઇડ્રાઇડ છે. કયા પ્રકારના? H2X, જેમ કે H2O, H2S, H2Se, જે ફર્ધર જોઈશું. સમૂહ 17ના જે તત્વો છે તેના માટે આપણે X પછી H8 - 7 એટલે XH. પણ સમૂહ 17ના તત્વો XH પ્રકારના નહીં, પરંતુ તેઓ HX પ્રકારના હાઇડ્રાઇડ છે, જેમ કે HF, HCl, HBr, HI. અહીંયા H2Se આવી શકે, H2Te આવી શકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની આવી રીતે આવી શકે. કાર્બન, સિલિકોન, પછી જર્મેનિયમ. આમ જો સામાન્ય સૂત્ર જોઈએ આ પ્રકારના હાઇડ્રાઇડ માટે તો S વિભાગના તત્વો માટે XHN, જ્યાં N જે છે તો તેમ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. સમૂહ 2ના તત્વો જે છે, સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 છે. માટે અહીંયા N બરાબર આપણે 2 પ્લેસ કરીએ તો BeH2 અને MgH2. આ જે છે તો સમૂહ 2ના હાઇડ્રાઇડ છે, સમૂહ 2ના સહસંયોજક હાઇડ્રાઇડ. પછી XH8 - N, જ્યાં N પણ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. પરંતુ આ જે સૂત્ર તે સમૂહ 13 માટે લાગુ પડતું નથી, કારણ કે સમૂહ 13ના હાઇડ્રાઇડ જે છે તો એ આ પ્રકારના જોવા મળે, દ્વિઆણવીય પ્રકારના જોવા મળે. કેમ તે હું તમને લેટર ઓન એક્સપ્લેન કરું છું. બાકીના બધા માટે સેમ કન્સેપ્ટ એપ્લાય કરીને તેમના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર આપણે અહીંયા અરેન્જ કરી શકીએ. તો ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 13ના તત્વોના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું? તો BH3 twice, AlH3 twice. સમૂહ 14ના તત્વોનું સામાન્ય સૂત્ર શું? તો XH4. સમૂહ 15ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું? તો XH3. સમૂહ 16ના તત્વોના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું? તો H2X. સમૂહ 17ના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર શું? તો HX. ધીસ આર ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજી રાખવાની. અને જે બ્લોગ જે છે તેને આપણે યાદ રાખવાનું, એ MCQ માટે તમને ખૂબ કામ લાગશે. આ પ્રકારના જે હાઇડ્રાઇડ જે છે, આ પ્રકારના હાઇડ્રાઇડ તો તેઓ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા છે. આ પ્રકારના હાઇડ્રાઇડ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા છે, જેને કારણે તેમનામાં જોવા મળતી લાક્ષણિકતા કઈ કઈ? તો તેઓ અતિ બાષ્પશીલ છે. બાષ્પશીલ એટલે કે they are volatile in nature, એટલે સરળતાથી બાષ્પીભવન પામી શકે.
પછી તેમાં જોવા મળતા નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો જે છે તેને કારણે એમાં બીજું પોઈન્ટ શું જોવા મળે તો તેઓ નીચા ગલન બિંદુ અને નીચા ઉત્કલન બિંદુ ધરાવે. They are having low melting point and low boiling point. પછી થર્ડ જે છે કે આ પ્રકારના જે હાઇડ્રાઇડ જે છે they do not conduct the electricity. એટલે તેઓ ઇલેક્ટ્રિસિટી કરતા તેઓ વિદ્યુતનું વહન કરતા નથી. તો સહસંયોજક હાઇડ્રાઇડ છે તેની લાક્ષણિકતામાં સહસંયોજક હાઇડ્રાઇડમાં કયા પ્રકારના આકર્ષણ બળો જોવા મળે તો આપણને નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો જોવા મળે, જેને કારણે તેઓ અતિ બાષ્પશીલ છે, હાઈલી વોલેટાઇલ છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે? નીચા જોવા મળે. અને તેઓ વિદ્યુતનું વહન કરતા નથી. આ જે કેરેક્ટરિસ્ટિક છે તે આયનીય હાઇડ્રાઇડથી ટોટલી અપોઝિટ છે. આયનીય હાઇડ્રાઇડ બાષ્પશીલ નથી, તેઓ આયનીય સ્વભાવના છે. સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો આયનીય હાઇડ્રાઇડ રચે તો તેઓ અબાષ્પશીલ ઘન પદાર્થ છે, આપણે જેવું જોયેલું હતું નોન વોલેટાઇલ સોલિડ સબસ્ટન્સ. જ્યારે આ લોકોનામાં નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ સહસંયોજક બંધને કારણે તેઓ બાષ્પશીલ. આયનીય હાઇડ્રાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હતા, આમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. તેઓ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા હતા, આવો વિદ્યુતનું વહન કરતા નથી. તો સહસંયોજક હાઇડ્રાઇડ અને આયનીય હાઇડ્રાઇડ જે છે તેનો આ ડિફરન્સ છે, તે આપણે યાદ રાખવાનું કે આયનીય હાઇડ્રાઇડ અને સહસંયોજક હાઇડ્રાઇડ નીચેનામાંથી કયા પોઈન્ટમાં એકબીજાથી ડિફર થાય. તો આયનીય હાઇડ્રાઇડ નોન વોલેટાઇલ છે, જ્યારે સહસંયોજક હાઇડ્રાઇડ વોલેટાઇલ છે. આયનીય હાઇડ્રાઇડના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે, જ્યારે આમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા જોવા મળે. આયનીય હાઇડ્રાઇડ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, જ્યારે તેઓ વિદ્યુતનું વહન કરતા નથી. તો આટલા પોઈન્ટ ઓફ ડિફરન્સ તે આયનીય હાઇડ્રાઇડ અને સહસંયોજક હાઇડ્રાઇડ એકબીજાથી શું થાય છે? ડિફર થાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ જો યાદ રાખે તો આ પ્રકારનો જે પોઈન્ટ જે આ હાઇડ્રાઇડ જે છે તો તેઓ કોમ્પેક્ટ મોલેક્યુલ સ્વરૂપે જોવા મળે, એટલે તેઓ અણુ સ્વરૂપે જોવા મળે છે, સ્વતંત્ર અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તેઓ સ્વતંત્ર અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને માટે તેમને આપણે શું કહીએ છીએ? માટે તેમને આપણે આણ્વીય હાઇડ્રાઇડ કહીએ છીએ. આ પ્રકારના હાઇડ્રાઇડ સ્વતંત્ર અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, માટે તેમને આપણે આણ્વીય હાઇડ્રાઇડ કહીએ. પહેલાના સમયમાં જે છે તો જેમ કે વાત કરીએ તો ફોસ્ફરસના હાઇડ્રાઇડ ફોસ્ફીન, પછી એમોનિયા જે છે NH3 એમોનિયા, એને પહેલા એઝેન કહેવાતું. પહેલા એને એઝેન કહેવાતું, હવે એમોનિયા તરફ નામથી પ્રચલિત છે. પછી H2O જે છે જેને આપણે શું કહીએ છીએ? પાણી કહીએ, તેને પહેલા ઓક્સિડેન કહીએ, ઓક્સિડેન કહેવાતું. તો આ પ્રકારના હાઇડ્રાઇડ જે છે તો તેઓ સ્વતંત્ર અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, માટે તેમને શું કહેવામાં આવે છે? આણ્વીય હાઇડ્રાઇડ કહીએ. તો જો અહીંયાથી આપણને એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે જે આણ્વીય હાઇડ્રાઇડ શા માટે કહેવાય? બીકોઝ એ લોકો સ્વતંત્ર અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. સહસંયોજક હાઇડ્રાઇડ શા માટે કહેવામાં આવે? કારણ કે એમાં જોડાતું તત્વ અને હાઇડ્રોજન જે છે તેમની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય? વધારે હોય. માટે આ પ્રકારના હાઇડ્રાઇડને સહસંયોજક હાઇડ્રાઇડ ઓર આણ્વીય હાઇડ્રાઇડ કહેવામાં આવે. હવે આ જે હાઇડ્રાઇડ જે છે તેમનું વર્ગીકરણ જોઈએ તો વર્ગીકરણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વર્ગીકરણ, જેને આપણે શું કહીએ છીએ? ક્લાસિફિકેશન, કે જે નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ યાદ રાખવાનું. આ પ્રકારના જે હાઇડ્રાઇડ છે તેનું વર્ગીકરણ તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે કરવામાં આવે છે. તેમાં પહેલું જો જોઈએ તો તેને આપણે અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ,
શું કહેવાય? અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ, જેને આપણે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ પણ કહીએ. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ કહીએ. और એને જ આપણે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ और ઇલેક્ટ્રોન પુઅર હાઇડ્રાઇડ પણ કહીએ. તો અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ, જેને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ કહેવાય, और એને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ और ઇલેક્ટ્રોન પુઅર હાઇડ્રાઇડ પણ કહેવાય. આ પ્રકારના હાઇડ્રાઇડ કોણ રચે? તો સમૂહ 13ના તત્વો. समूह 13ના તત્વો અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ और ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ રચે. બરાબર. તો હવે આપણને એમ થાય કે શા માટે આવું થાય? તો શા માટે સમૂહ 13ના તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ રચે છે? તો આપણે વાત કરીએ સમૂહ 13ના તત્વો માટે. તો પહેલું આપણે અંદર એક એક્ઝામ્પલ લઈએ, બોરોન. આ બોરોન છે. હવે સમૂહ 13ના તત્વો જે છે તેની સમૂહ 13ના તત્વો, તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2 NP1 છે. માટે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. તો આ બોરોન છે, તો તે સમૂહ 13નું તત્વ છે. તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP1 છે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. તો હું 1 2 અને 3 ઇલેક્ટ્રોન દર્શાવું. એ બીજો એક ઇલેક્ટ્રોન જે છે તો તે કોની પાસેથી શેર કરે? હાઇડ્રોજન પાસેથી શેર કરે. ઓકે. એટલે આમાં જે મધ્યસ્થ બોરોન પરમાણુ જે છે તો તેના સરાઉન્ડિંગમાં 1 2 3 4 5 અને 6 કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો અહીંયા જે છે તો એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે. ઇટ ઇઝ હેવિંગ ડેફિશિયન્સી ઓફ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે. માટે તે શું કરે કે એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે મધ્યસ્થ બોરોન પરમાણુની સરાઉન્ડિંગમાં અષ્ટક પૂર્ણ કરવા માટે સમૂહ 13ના જે તત્વો છે તેના હાઇડ્રાઇડ કયા પ્રકારના હાઇડ્રાઇડ કહેવાય? અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. તો પહેલું વર્ગીકરણ જે છે તે શું છે? અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ, જેને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ કહેવાય. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ और ઇલેક્ટ્રોન પુઅર હાઇડ્રાઇડ કહેવાય. તે કોણ રચે? સમૂહ 13ના તત્વો. શા માટે સમૂહ 13ના તત્વો રચે? બીકોઝ સમૂહ 13ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP1 છે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન છે તો તેઓ સરાઉન્ડિંગમાં 3 ઇલેક્ટ્રોન ધરાવે. હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન શેર કરે. એટલે આ પ્રકારના હાઇડ્રાઇડમાં મધ્યસ્થ બોરોન એટલે સમૂહ 13ના મધ્યસ્થ પરમાણુની સરાઉન્ડિંગમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે તેઓને એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે. માટે તેમને ઉણપ ધરાવતા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ કહેવાય. તો તેનું એક્સપ્લેનેશન જો રાઇટ કરીએ તો આ પ્રકારના હાઇડ્રાઇડમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આમ મધ્યસ્થ પરમાણુની આસપાસ કુલ 6 ઇલેક્ટ્રોન છે. કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. માટે અષ્ટક પૂર્ણ કરવા માટે, મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ और અછત સર્જાય છે. માટે તેમને ઇલેક્ટ્રોનની
ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ કહેવાય છે. ખબર પડી? અષ્ટક પૂર્ણ કરવા માટે એમને એક ઇલેક્ટ્રોન યુગ્મની અહીંયા ઉણપ છે, માટે તેઓને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ઓર ઇલેક્ટ્રોન પુઅર હાઇડ્રાઇડ કહેવાય. હવે આ જે પ્રકારના હાઇડ્રાઇડ છે, સમૂહ 13ના જે તત્વો છે તેના જે હાઇડ્રાઇડ જે છે, તો તેઓ કયા તરીકે વર્તે છે? તો તેઓ લુઈસ એસિડ તરીકે વર્તે. કયા તરીકે વર્તે? સમૂહ 13ના તત્વો લુઈસ એસિડ તરીકે વર્તે. લુઈસ એસિડ તરીકે શા માટે વર્તે? લુઈસ એસિડ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. લુઈસ એસિડ એટલે શું? જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે? સ્વીકાર કરે. આ પ્રકારના હાઇડ્રાઇડમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે તેને એક ઇલેક્ટ્રોન યુગ્મની જરૂરિયાત છે, માટે કોઈ સંયોજન ઓર કોઈ તત્વ તેને એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતું હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે, એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, માટે તેઓ કયા તરીકે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે. તો તેનું એક્સપ્લેનેશન આપણે રાઈટ કરીએ કે સમૂહ 13ના તત્વો પોતાનું અષ્ટક પૂર્ણ કરવા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, માટે તેઓ લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ વર્તણૂક એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ. તેઓ શા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ દર્શાવે? તેઓ શા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ દર્શાવે? બીકોઝ તેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે, તેમને એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે, માટે અન્ય કોઈ તત્વ જો એમને એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, તો તેઓ એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લેશે, માટે તેઓ કયા તરીકે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. આ સમૂહ 13ના હાઇડ્રાઇડ જે છે કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ છે, માટે આ પ્રકારના જે હાઇડ્રાઇડ તેઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે લુઈસ એસિડ તરીકેની વર્તણૂક ધરાવે. સમૂહ 13ના હાઇડ્રાઇડ જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ છે, તો તેઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ દર્શાવે. એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ દર્શાવે. આમ તેઓ કઈ વર્તણૂક દર્શાવે? લુઈસ એસિડ વર્તણૂક દર્શાવે. અને જેને કારણે તેઓ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો તેઓ પોલિમરિક સ્વરૂપમાં જોવા મળે. ઉદાહરણ જો જોઈએ એને આપણે, તો આપણે બોરોનનો હાઇડ્રાઇડ લખીએ તો બોરોનનો હાઇડ્રાઇડનું બંધારણ આપણે આ રીતે લખીએ, BH3, બરાબર. પણ આ રીતે નહીં લખાય, આપણે આ રીતે લખીએ, ડાયબોરેન સ્વરૂપે બંધારણમાં હોય, એટલે એને આપણે
B2H6 લખેલ. લુઈસ એસિડ વર્તણૂક દર્શાવે એટલા માટે એ લોકો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા BH3 ના અણુ સ્વરૂપે એ દ્વિઆણવીય અણુ તરીકે જોવા મળે. પછી બોરોનનો એક વિશિષ્ટ હાઇડ્રાઇડ પણ છે જેનું અણુસૂત્ર શું છે? B4H10. આ વિશિષ્ટ હાઇડ્રાઇડ છે. એવી રીતે એલ્યુમિનિયમ જે છે તો આપણે AlH3 લખીએ, પરંતુ AlH3 નહીં લખી શકાય, આપણે N સ્વરૂપે લખવું પડે, જેમાં ખાસ કરીને AlH3 ટ્વાઇસ એટલે Al2H6 જોવા મળે. તો આમ સમૂહ 13ના હાઇડ્રાઇડ કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ફક્ત 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ માટે તેઓ 1 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરવાની વૃત્તિ દર્શાવે, લુઈસ એસિડ તરીકેની વર્તણૂક ધરાવે માટે તેઓ કઈ સ્થિતિમાં જોવા મળે? પોલિમરિક સ્વરૂપમાં જોવા મળે. જેમ કે બોરોન જો છે તો આપણે BH3 નહીં લખીએ, પરંતુ એ B2H6 સ્વરૂપે જોવા મળે, B4H10 સ્વરૂપે જોવા મળે. એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ ફક્ત AlH3 સ્વરૂપે નહીં પરંતુ Al2H6 તરીકે જોવા મળે, જે એનો પોલિમરિક સ્વભાવ દર્શાવે, જે એમની લુઈસ એસિડ લાક્ષણિકતા દર્શાવે છે. હવે આ જે સહસંયોજક હાઇડ્રાઇડ છે તેમાં આપણે બીજું વર્ગીકરણ જો જોઈએ તો બીજું વર્ગીકરણ તેને શું કહેવાય? પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ, જેને ઇલેક્ટ્રોન प्रिसाइज और इलेक्ट्रॉन सफिशियंट हाइड्रेट कहेवाय. पहला इलेक्ट्रॉन पुअर हाइड्रेट कहेवाता હતા બીકોઝ તેમનામાં એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ હતી. આમને પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેટ કહેવાય, જેમને ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ ઓર ઇલેક્ટ્રોન સફિશિયન્ટ હાઇડ્રેટ કહેવામાં આવે. કોણ રચે આ પ્રકારના હાઇડ્રેટ? કોણ રચે? તો તે P વિભાગના સમૂહ 14ના તત્વો. સમૂહ 14ના તત્વો આ પ્રકારના હાઇડ્રેટ છે. જોઈએ આપણે તો કાર્બન. હવે સમૂહ 14ના જે તત્વો છે તો સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું? NH2 NP2. એટલે બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ બાહ્યતમ કક્ષાની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો આ 1 2 3 અને 4. તો તેઓ એક એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે શેર કરશે. 1 2 3 અને 4. H H H અને H. તો આ પ્રકારના હાઇડ્રાઇડમાં જે મધ્યસ્થ પરમાણુ જે છે, સમૂહ 14નું મધ્યસ્થ એલિમેન્ટ જે છે તેના સરાઉન્ડિંગમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? એના સરાઉન્ડિંગમાં કુલ 8 ઇલેક્ટ્રોન છે. ધેટ મીન્સ તેમનું અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે. આ મધ્યસ્થ પરમાણુ સરાઉન્ડિંગમાં અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, માટે તે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી. પરિણામે તેઓ લુઈસ એસિડ કે લુઈસ બેઝ તરીકે વર્તા નથી. લુઈસ એસિડ કે લુઈસ બેઝ તરીકે વર્તતા નથી, કારણ કે મધ્યસ્થ પરમાણુ ની આસપાસ 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂર્ણ થયેલ છે. અષ્ટક શું થઈ ગયેલું છે? પૂર્ણ થઈ ગયેલ છે. આની સરાઉન્ડિંગમાં 8 ઇલેક્ટ્રોન હોય તો હવે એ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતું નથી, માટે અષ્ટક શું થઈ ગયેલું છે? પૂર્ણ થઈ ગયેલું છે. તો એમના ઉદાહરણ કયા કયા? તો CH4 બરાબર, જેને મિથેન કહેવાય. પછી SiH4 તો એને શું કહેવામાં આવે? સિલેન કહેવાય. પછી GeH4 જે છે જેને જર્મેનિયમ ટેટ્રાહાઇડ્રાઇડ કહેવાય. તો ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ સચ કાઇન્ડ ઓફ હાઇડ્રાઇડ. તેમનો આકાર કેવો છે?
આ પ્રકારના હાઇડ્રાઇડનો આકાર કેવો છે? તો ચતુષ્ફલકીય આકાર. ચતુષ્ફલકીય આકાર, ધેટ ઇઝ ટેટ્રાહેડ્રલ નેચર. ચતુષ્ફલકીય આકાર ખાસ યાદ રાખવાનું કે સમૂહ 14 ના તત્વોના હાઇડ્રાઇડનો આકાર કેવો? તો ટેટ્રાહેડ્રલ આકાર છે. તેમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ. ઉપરથી નીચે તરફ એટલે CH4 થી લઈને આપણે PbH4 સમૂહનું છેલ્લું તત્વ લેડ તેના હાઇડ્રાઇડ તરફ જઈએ. તો ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુ જે છે, તો મધ્યસ્થ પરમાણુનું કદ શું થાય છે? વધતું જાય. મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય માટે MH બંધ લંબાઈ કેવી થતી જાય? વધતી જાય. MH બંધ લંબાઈ વધતી જાય તો MH બંધ સ્થાયીતા કેવી થતી જાય? ઘટતી જાય. કારણ કે તમે ઓલરેડી કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં શીખેલા છો કે બંધ સ્થાયીતા એ બંધ લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુ, આ જે મધ્યસ્થ પરમાણુ છે, આ નાના કદનો મધ્યસ્થ પરમાણુ ને આ મોટા કદનો મધ્યસ્થ પરમાણુ, તો ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ MH બંધ લંબાઈ વધતી જાય. તો MH બંધ સ્થાયીતા ઘટતી જાય કારણ કે બંધ સ્થાયીતા એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે અને જેને કારણે ઉપરથી નીચે તરફ જતા આ જે હાઇડ્રાઇડ છે તેની ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. કારણ કે CH4માં બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે તેના કરતાં PbH4માં PbH બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે કારણ કે PbHની બંધ લંબાઈ કેવી છે? વધારે છે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુના કદ વધવાની સાથે MH બંધ લંબાઈ વધતી જાય, બંધ સ્થાયીતા ઘટતી જાય. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થાયીતા આ પ્રકારના હાઇડ્રેટમાં ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. તો ઉષ્મીય સ્થાયીતા માટેનો ટ્રેન્ડ આ રીતે આવે: CH4, SiH4, પછી GeH4, કાશી ગયે શંકર પ્રભુ, અને લાસ્ટમાં જે છે ધેટ ઇઝ PbH4. આની ઉષ્મીય સ્થાયીતા વધારે, જ્યારે આની ઉષ્મીય સ્થાયીતા સૌથી ઓછી જોવા મળે. આમ સમૂહ 14ના જે તત્વો છે કે જેમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો તેઓ 4 ઇલેક્ટ્રોન 4 સરાઉન્ડિંગમાં હાઇડ્રોજન પરમાણુ સાથે શેર કરે, પોતાની સરાઉન્ડિંગમાં કુલ 8 ઇલેક્ટ્રોન ધરાવે, અષ્ટક પૂર્ણ ધરાવે. માટે તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી. Having sufficient amount of electron, that's why they are called as a electron precise or electron sufficient hydride. પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. અષ્ટક પૂર્ણ થઈ ગયેલો છે માટે તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખે નહીં. માટે તેઓ લુઇસ એસિડ અને બેઝ તરીકે વર્તા નથી. અને આકાર તેમનો ચતુષ્ફલકીય હોય. ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતા ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ ઘટી જાય છે. આજના લેક્ચરમાં આપણે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સુધી જ જોઈએ, કારણ કે આના પછી જે આપણે વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ વિશે ટોપિક શીખવાના છે, તો તે બહુ લેન્ધી ટોપિક છે. એમાં ઘણા બધા નીટના ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આવતા છે. તો એ લેક્ચર આપણે એ કન્ટેન્ટ જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રાઇડવાળો જે ટોપિક છે તેને આપણે ઓવરરાઇઝ કરશું, કમ્પ્લીટ કરશું. કે એટલે હાઇડ્રાઇડ સુધીનો ટોપિક જે તમારી અપકમિંગ નીટની એક્ઝામ છે તે સુધીમાં તમારે તૈયાર થઈ જવું જોઈએ.